ચૌદ ભુવનના નાથ ભગવાન શ્રી હરિ નારાયણ આ ધરા ઉપર પૃથ્વીનો ભાર ઉતારવા માટે આવ્યા હતા. ઘણો બધો ભાર એમને હળવો કરી દીધો અને પાંડવોને નિમિત્ત બનાવી અને 18 અક્ષરોહિણીની સેના જે હતી એ 18 અક્ષરોહિણી સેનાઓનો પણ વિધ્વંસ થઈ ગયો અને પૃથ્વી ઉપરનો મોટા ભાગ હળવો થઈ ગયો. પછી જ્યારે આ કૌરવો અને પાંડવોનું જે યુદ્ધ હતું એ યુદ્ધની અંદર જ્યારે પાંડવો જીતી જાય છે એ યુદ્ધ, ત્યારે ભગવાન કૌરવોની શિબિરની અંદર આ પાંડવોને લઈ ગયા હોય છે. અને એવા સમયની અંદર અશ્વત્થામા જે છે એ અહીંયા દુર્યોધનને મળવા આવ્યો હોય છે. દુર્યોધન ખૂબ પીડાતો હોય છે અને એવા સમયની અંદર અશ્વત્થામાને કહે છે કે મિત્ર, જો મરતા મરતા મેં એક પણ પાંડવનું મૃત્યુ જોયું હોત ને તો હું સુખેથી મરત, પણ મારા બધા મિત્રો, મારા મામા શકુની, મારો મિત્ર કર્ણ, આ બધા વીરગતિ પ્રાપ્ત થયા, પણ પાંડવ 5 ના 5 એમના એમ છે. માટે જો તું મને રાજી કરવા માંગતો હોય તો તું મને મારું મૃત્યુ આવે એના પહેલા કોઈ પણ એક પાંડવનું જે છે મૃત્યુ એની વીરગતિ પ્રાપ્ત કરાવી દે અને એનું મૃત્યુ થાય એવો ઉપાય કર અને એના મરેલા પાંડવનું મોઢું મને બતા. એટલે અશ્વત્થામા પોતાના મિત્રનું કાર્ય કરવા માટે કપટ યુદ્ધ કરે છે. રાત્રે પાંડવોની શિબિરમાં ઘૂસે છે અને અંધારાના સમયમાં 5 પાંડવો જે કક્ષમાં સૂતેલા હોય છે, 5 પાંડવોના કક્ષની અંદર એ ઘૂસી અને 5 પાંડવો જાણી અને જે પાંડવો હોય છે એમના પુત્રો જે હોય છે એમનો વધ કરી નાખે. કારણ કે ભગવાન પાંડવોને કૌરવોની શિબિરમાં લઈ ગયા હોય છે અને અહીંયા જે પાંડવ હોય છે, 5 ભાઈઓ હોય છે, એમના સંતાનો એ પોતપોતાના પિતાના શૈયા ઉપર સૂતા હોય છે. અને અશ્વત્થામા કપટ યુદ્ધ કરી અને આ બધાને મારી દે છે ને બધાના ધડ જે છે એ સરથી અલગ કરી અને 5ના ધડ જે છે એ લઈ અને સીધો દુર્યોધન પાસે પહોંચે છે. અને કહે છે કે મિત્ર, હું આ 5 જે છે પાંડવોના સર કાપીને અહીંયા લાવ્યો છું. દુર્યોધનને માન્યામાં નથી આવતો. પ્રકાશ કરી અને જુએ છે ત્યાર તો આ તો પાંડવોના બદલે પાંડવોના પુત્રો જે હોય છે એમને મારી નાખ્યા હોય. દુર્યોધન વિલાપ કરતો કરતો કહે છે કે હે મિત્ર, તે આ શું કર્યું? મારી જે દુશ્મની હતી એ પાંડવો સાથે હતી, પાંડવોના પુત્રો સાથે નહીં. અને આ તો એમને હણીને મને મારા કુળની અંદર કોઈ અમને પાણી પાય એવું પણ ના રાખ્યું. પિતૃઓને હું આ પાંડવોના પુત્રોનું મૃત્યુ નતો ઈચ્છતો, પાંડવોનું ઈચ્છતો. એટલે વિલાપ કરતો કરતો દુર્યોધન પોતાના જે કહેવાય નશ્વર દેહ ત્યાં ત્યાગી દે છે. આ બાજુ પાંડવોને ખબર પડી એટલે ત્યાં આવે છે, દ્રૌપદીને ખબર પડી એટલે ત્યાં આવે છે ને ત્યાં તો વિલાપ થતો હોય છે. પણ જે ધડ કાપ્યું એના પહેલા બધાને એક બાણ જે છે હૃદય ઉપર લગાવી અને બધાને મારી નાખ્યા હોય છે. તો એ બાણ જે છે એ અર્જુન ઓળખી જાય છે કે આ તો અશ્વત્થામાનું બાણ છે. અને 5 ભાઈઓ પ્રતિજ્ઞા કરી ને જ્યાં પણ અશ્વત્થામા હશે ત્યાંથી અમે એને પકડી લાવી અને દ્રૌપદીને વિશ્વાસ આપે છે કે અમે એમ તમને સોંપીશું. એટલે 5 પાંડવો જાય છે અને 5 પાંડવો અશ્વત્થામાને પકડી લાવે છે અને અશ્વત્થામાને બંદી બનાવી અને દ્રૌપદીની સમક્ષ રજૂ કરે છે. 5
પોતાના 5 પુત્રો અશ્વત્થામાએ મારી નાખ્યા હોય છે, છતાં એ મહાનારી એમ કહે છે કે આ બ્રાહ્મણ પુત્રને તમે છોડી મૂકો. બધા વિચાર પામે છે કે આ 5 પુત્રો માર્યા તો પણ આ બ્રાહ્મણ પુત્રને છોડવાની વાત કરે છે, આ અશ્વત્થામાને છોડી મૂકવાની વાત કરે છે. ત્યારે દ્રૌપદી કહે છે કે ગમે તેવો તો પણ તમારા ગુરુનો પુત્ર છે, અને ગુરુનો પુત્ર પણ ગુરુ રહ્યા નથી એટલે તમારા માટે ગુરુ સમાન છે, અને એનો વધ ન કરવો જોઈએ. એટલે યુધિષ્ઠિર અને અર્જુન દ્રૌપદીની પ્રશંસા કરે છે, પણ ભીમ, નકુલ અને સહદેવ છે એમને આ વાત ગમતી નથી. એટલે ભાઈઓ વચ્ચે વિવાદ થાય છે. પેલા કે મારી નાખવો જોઈએ, પેલા કે ના મારવો જોઈએ. એટલામાં પછી બધા કહે છે, બધા કૃષ્ણ ભગવાન પાસે આવે છે ને નમસ્કાર કરીને કહે છે કે ભગવાન, અમારા તો આધાર તમે છો, તમે કહો એમ કરીએ, તમે કહો તો મારીએ ને તમે કહો તો ના મારીએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અધમમાં અધમ કાર્ય જેને કર્યું હોય એને કોઈ હિસાબે છોડાય નહીં, એવું શાસ્ત્ર કહે છે. પણ શાસ્ત્ર એવું પણ કહે છે કે અધમ પ્રકારનું કૃત્ય કર્યું હોય તો પણ બ્રાહ્મણનો વધ નિષેધ છે, બ્રાહ્મણનો વધ કરાય નહીં. એટલે ભગવાનની આ વાણી અને વાતને અર્જુન સમજી જાય છે. એટલે તરત જ એ અશ્વત્થામાના જે વાળ હોય છે, વાળ ઉતારી લે છે, અને એનો મણી જે છે મણી ઉતારી લે છે, અને યુધિષ્ઠિર જે છે એમને દેશવટો આપી દે છે કે હવે પછી જ્યાં પણ મારા રાજ્યની સીમા દેખાય ત્યાં સીમા પર્યંત તમે અહીંયા દેખાતા નહીં. એટલે ભગવાનના વાક્યને અર્જુન સમજી ગયો કે બ્રાહ્મણનો વધ ના થાય, પણ બ્રાહ્મણનું વધારે પડતું અપમાન કરો તો પણ એ વધ સમાન છે. અને એ પ્રમાણે અશ્વત્થામાને ત્યાંથી નીકળી જાય છે. પણ પ્રતિશોધની અગન જ્વાળા જે છે એના હૃદયની અંદર સળગતી હોય છે. પછી તો યુધિષ્ઠિર જે છે એમને રાજગાદી ઉપર ભગવાન બેસાડે છે. એમના મનની અંદર આટલા બધા સગા સંબંધીઓ જે કંઈ પણ ક્ષતિ થઈ, વીરગતિ પ્રાપ્ત થયા, એ લોકોની મન ઉપર માનસિકતાની નેત્રપટલ ઉપરથી જતી નથી હોતી. એટલે ભગવાન શ્રી હરિ નારાયણ જે છે એ બધાએ પાંડવોને સાથે રાખી અને ઘણા બધા રાજસૂય યજ્ઞો જે છે એ યુધિષ્ઠિર પાસે કરાવે છે. ઘણા બધા રાજસૂય યજ્ઞો થાય છે, 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, એવી રીતે ઘણા બધા યજ્ઞો થાય. ત્યાં સુધી ભગવાન ત્યાં જ રહે છે.